હાર્મોનસ ચેન્જીસ થાય બોડીમાં, જે પીરિયડ્સમાં પણ અપ એન્ડ ડાઉન ક્યારેક થઈ જાય, સ્લો પણ થોડુંક અપ એન્ડ ડાઉન થાય, બોડીમાં પેઇન્સ થાય, ચેસ્ટમાં થોડુંક પ્રોબ્લેમ્સ થાય છે. મારી મમ્મીને થયું હતું એટલે થોડુંક આઈડિયા છે કે એમને 2 મંથ સુધી કન્ટિન્યુઅસ બ્લીડિંગ આવતું જ રહેતું હતું. મૂડ સ્વિંગ થઈ જાય છે અને શરીરમાં ગમે ત્યારે પેઇન થાય છે અને એમસીનું અનરેગ્યુલર થઈ જાય છે. ઘણી વાર 3 મહિના રેગ્યુલર આવે ને ઘણી વાર 3 મહિને થતા જ નથી. સ્વભાવમાં થોડું ચેન્જ ને આવી જાય ને પીરિયડ્સ બધા બદલાઈ જાય કે 3 મહિને થઈએ, 4 મહિને થઈએ, પછી 5 મહિને તો એકદમ બહુ બ્લીડિંગ થાય, આમ ચીડચીડિયા થઈ જાય આપણો સ્વભાવ. એ સાંભળ્યું છે, મને થઈ એક્સપિરિયન્સ નથી. મેનોપોઝ આફ્ટર 40 યર્સ થાય છે અને એનાથી બોડીમાં પેઇન થાય છે, એના નેચરમાં ચેન્જ આવે છે, એના પીરિયડ્સમાં પ્રોબ્લેમ આવે છે, આવું બધું થાય છે. એટલે કે મોનોપોઝ હોય તો આ બધી વસ્તુ થાય છે. તો તમે ઘણી બધી બહેનો પાસે મેનોપોઝ એટલે શું તેની ઘણી બધી ડેફિનેશન સાંભળી, પરંતુ આમાંથી એક પણ ડેફિનેશન સાચી નથી. તો હું તમને જણાવું મેનોપોઝ એટલે શું. મેનોપોઝ એટલે જ્યારે તમને રેગ્યુલર પીરિયડ આવે છે પરંતુ એક આખું વર્ષ પીરિયડ નથી આવતો, તો એ અવસ્થાને મેનોપોઝ કહેવાય છે. કેટલીક બહેનોને આ પ્રોબ્લેમ 40 વર્ષ પછી શરૂ થાય છે, એટલે કે 40 વર્ષ પહેલા જ તેમને આખું વર્ષ પીરિયડ આવતો નથી અને તો એને પ્રી મેચ્યોર મેનોપોઝ કહેવાય. અને કેટલાક બહેનોને ગર્ભાશયની અથવા તો બીજાણુની તકલીફને કારણે ગર્ભાશય જો વહેલું કઢાવવું પડે અથવા તો બંને બીજાણ વહેલા કાઢી નાખવા પડે તો એમને સર્જિકલી ઇન્ડ્યુસ્ડ મેનોપોઝ કહેવાય. 40 યર્સ પછી જ્યારે મેનોપોઝના શરૂઆતના હોર્મોનલ ચેન્જીસ થતા હોય જેને પેરીમેનોપોઝ ટાઈપ કહેવાય છે, અથવા તો મેનોપોઝ એટલે કે આખું વર્ષ તમને પીરિયડ નથી આવતો, તો એ ટાઈમે તમને ઘણા મેન્ટલ અથવા તો ફિઝિકલ સિમ્પટમ્સ આવી શકે, જેમ કે મૂડ સ્વિંગ્સ અને અકારણ રડવું આવવું, અથવા તો કંટાળો આવવો, ગુસ્સો વધી જવો, અથવા તમે ફિઝિકલ સિમ્પટમ્સ જેમ કે તમને શરીરમાં દુખાવો થતો હોય, બેક પેઇન અને હાડકાના પેઇન ચાલુ થઈ જાય, વારંવાર યુરિનમાં ઇન્ફેક્શન થાય, વજાઇનલ ડ્રાયનેસ થાય, સેક્સમાંથી ઇન્ટરેસ્ટ જતો રહે, તો આ બધા સિમ્પટમ્સ જો થવા માંડે અને જ્યારે પીરિયડ અનિયમિત આવવા માંડે અથવા તો આખું વર્ષ પીરિયડ નથી આવતો અને પછી તમને બ્લીડિંગ કે સ્પોટિંગ જેમ કે પોસ્ટ મેનોપોઝલ બ્લીડિંગ થાય, તો આ બધી તકલીફ થાય ત્યારે તમારે ડોક્ટર પાસે જઈ અને એની સારવાર કરાવવી જોઈએ.